ઓકે વિદ્યાર્થી મિત્રો, કેમ છે બધા મજામાં ને? હું આપણી યુટ્યુબ ચેનલ ઓપન એજ્યુકેશન ક્લાસીસમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે મિત્રો શબ્દોની તાર્કિક ગોઠવણી છે એનું 2018માં એક અલગ જ ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછેલો. 2016, 17 અને 15 આ બધામાં માહિતી છે એને કયા ક્રમમાંથી ચડતા ક્રમમાં ગોઠવવા નથી, પણ 2018માં પેપર સેટરે થોડોક ટ્વિસ્ટ કર્યો અને પ્રશ્ન પૂછ્યો તો કે માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થીઓને ખબર જ નથી, કારણ કે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે એને પ્રેક્ટિસ એવી રીતે કરાવી કે માહિતીને ચડતા ક્રમમાં કેમ ગોઠવીએ. ઉતરતા ક્રમની જે વિદ્યાર્થીને ખબર નથી એને 5 માર્ક ગુમાવવા પડ્યા. તો મિત્રો આપણે આજે આ ટોપિક છે સમજી લઈએ, જેથી કરીને એમ નથી કે ભાઈ આ ચેપ્ટરમાંથી ઓછું પૂછાય તો એ ચેપ્ટર આપણે સ્કીપ કરીએ, એવું ક્યારેય કરવાનું નથી. જે ચેપ્ટર આપણે આપેલા છે કોર્સ પ્રમાણે, જે સિલેબસમાં પૂછાય જ છે, જે સરકાર છે એણે સ્કોલરશિપમાં પૂછવાના જાહેરાત કરેલી છે, એ ચેપ્ટર છે બધા અમારે કરી જ લેવા. એમ નક્કી ન હોય કે આમાંથી 1 માર્કનું પૂછાય તો 1નું જ પૂછાશે ગયા વર્ષે, ક્યારેક એનું વધારે પણ પૂછી નાખે. એટલે તાર્કિક ગોઠવણી છે શબ્દોની, એ ચેપ્ટરમાં 5 માર્કનું દર વખતે પૂછાતું, પણ 2018માં 10 માર્કનું પૂછાઈ ગયું. ઓકે મિત્રો, તો આવી રીતે તમારે ખાસ આ બાબતની ધ્યાન રાખવી, જેથી કરીને આપણા માર્ક છે ઓછા નોંધ આવે. ઓકે મિત્રો, તો અહીંયા માહિતી છે એને આપણે કેવી રીતે ગોઠવવાની છે તો કે 2018નું પેપર છે, માહિતી છે એને ગોઠવવાની છે આપણે ઉતરતા ક્રમમાં. જો મિત્રો ઉતરતા ક્રમમાં એટલે આપણે ખબર છે કે ચડતા ક્રમથી ઉલટું. જો મિત્રો આપણે બે ભાગ પાડ્યા, તમને બધાને ખબર જ છે કે જો પદ્ધતિ હોય તો જ્યારે પદ્ધતિ સ્ટાર્ટ થાય, જેમ કે આપણે સવારે ઉઠીએ છીએ તો સવાર, પછી બપોર અને પછી સાંજ. સવાર એ તમે લખી દો મિત્રો, બપોર અને સાંજ. જો મિત્રો આ જ માહિતી છે એ ચડતા ક્રમમાં લખાણી, પહેલાં સવાર આવે, પછી બપોર આવે અને પછી સાંજ આવે. આ પ્રોસેસ થઈ, આ પદ્ધતિ થઈ. કોઈ નાની બાબત એટલે કે પહેલાં આપણે લખીએ ગામ લખીએ. અહીંયા જો મિત્રો નાના મોટાની વાત કરીએ, ગામ આવે, પછી તાલુકો આવે અને પછી જિલ્લો આવે. ઓકે, તો આ બાબત થઈ એ નાના મોટાની થઈ. તો આ બધી માહિતી ગોઠવી છે મેં, એ કયા ક્રમમાં છે તો આ બધી માહિતી મેં ગોઠવી છે ચડતા ક્રમમાં છે. ઓકે, હવે આ જ માહિતીને ઉતરતા ક્રમમાં પૂછે તો શું થાય તો કે બધું ઉલટું થઈ જાય. પહેલાં કયો ક્રમ આવે? સાંજનો આવે, પછી કયો ક્રમ આવે? બપોરનો આવે, અને પછી કયો ક્રમ આવે? સવારનો આવે. તો આ માહિતી છે એ કઈ થઈ ગઈ? ઉતરતા ક્રમની. આ જે ચડતા ક્રમની છે એની સામે મેં લખી છે ઉતરતા ક્રમની, જેથી કરીને તમને સમજાય. પછી એવી જ રીતે અહીંયા જો ગામ છે તો પહેલાં શું આવશે તો કે જિલ્લો મોટો હોય એટલે પહેલાં જિલ્લો આવે. ઉતરતા ક્રમમાં સૌથી પહેલાં કેવી આવશે? મોટી વસ્તુ. પછી આવશે તાલુકો અને પછી આવશે 3 નંબરમાં ગામ. તો મિત્રો આ માહિતી જો આવી રીતે થશે, આનાથી બિલકુલ ઉલટું થશે, જેથી કરી અને આપણે આગળના જે પેપર છે એમાં વ્યવસ્થિત સમજાય. તો મિત્રો હવે આના પરથી જ આપણે પેપર છે એ સોલ્વ કરીએ. ચાલો, હવે અહીંયા એક વાત ધ્યાન રાખવાની છે મિત્રો, કે આ જે માહિતી આપી છે એને ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવી. તો કંઈ નથી કરવાનું, જો પ્રોસેસ હોય તો શું કરવાનું? ઉથમેથી ચાલુ કરવાની. ઉતરતું એટલે ઉથમું યાદ રાખવાનું, અને ચડતા ક્રમમાં એટલે સીધું યાદ રાખવાનું. આટલી જ વસ્તુ છે. અને બીજું કેવી રીતે યાદ રાખવાનું તો કે જો કોઈ નાના મોટાની વાત થતી હોય તો નાની બાબત છે એ ચડતા ક્રમમાં શું આવે? ચડતા ક્રમમાં નાની બાબત કેવી રીતે આવશે? ચડતા ક્રમમાં નાની બાબત છે કેવી આવશે તો કે ચડતા ક્રમમાં નાની બાબત છે એ પહેલાં આવશે. અને જ્યારે ઉતરતા ક્રમમાં શું હોય? ઉતરતા ક્રમમાં નાની બાબત ક્યારે આવશે? છેલ્લે આવશે, અને મોટી બાબત ક્યારે આવશે? પહેલાં. આટલું જ યાદ રાખવાનું છે મિત્રો. ઓકે, તો આવી રીતે તમે એનો જવાબ લખી શકો. તો મિત્રો ચાલો આપણે હવે એનું સોલ્યુશન કરીએ. વૃદ્ધ, બાળક, કુમાર, યુવાન અને શિશુ. મિત્રો આ આપણે ઓલરેડી સોલ્યુશન કરેલું, તમને ખબર જ છે કે આપણે અલગ અલગ અવસ્થાની આપણે વાત કરેલી. ઓકે, તો એ આપણે ક્યારે કરેલી તો કે વિડીયોના સ્ટાર્ટિંગમાં, જે આપણે આ શબ્દોની તાર્કિક ગોઠવણી ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે આપણે એની માહિતી આપેલી. તો અહીંયા વિદ્યાર્થી, બાળક, કુમાર, યુવાન અને શિશુ છે. તો અહીંયા એવી રીતે પ્રશ્ન થયો છે કે અહીંયા માણસના જીવનની અલગ અલગ અવસ્થાની વાત કરી છે. તો આપણે પહેલાં એ માહિતી છે એને ઉતરતા ક્રમમાં જોઈએ. ઉતરતા ક્રમમાં એટલે કે જે પ્રોસેસ છે અથવા તો જે નાની બાબત છે એ ક્યારે આવશે? છેલ્લે. તો વૃદ્ધ હોય એની ઉંમર શું હોય? વધુ, તો એ પહેલાં આવે. વૃદ્ધ પછી કોની ઉંમર પછી કોણ આવે? વૃદ્ધ પછી કોણ આવે તો કે વૃદ્ધ પછી તમને ખબર છે યુવાન આવે. હા, પછી કોણ આવે? કુમાર આવે, પછી બાળક આવે અને પછી શિશુ આવે. આવી રીતે એનો ક્રમ બનશે. વૃદ્ધ એટલે કે 60થી વધારે, યુવાન એટલે કે 30થી લઈ અને 40નો સમયગાળો, પછી કુમાર, પછી શિશુ એટલે કે 6થી લઈ જન્મ સમયથી લઈ અને કેટલો ટાઈમ સુધી તો કે 12 દિવસ સુધી, એને આપણે શિશુ કહીએ છીએ. તો અલગ અલગ વાત કરી છે અહીંયા. તો શિશુ જે નાની બાબત છે એટલે નાની એટલે કે પહેલાં કોણ આવે તો કે બાળક હોય, શિશુ હોય, શિશુમાંથી બાળક બને, બાળકમાંથી કુમાર થાય અને કુમારમાંથી યુવાન થાય અને પછી વૃદ્ધ થાય. આ ચડતા ક્રમમાંથી. આ માહિતીને આપણે કેવી રીતે ગોઠવવાની છે? ઉતરતા ક્રમમાં. તો વૃદ્ધ છે, એટલે કે સૌથી છેલ્લી બાબત કઈ આવશે તો કે વૃદ્ધ આવશે. તો લખવાનું વૃદ્ધ. અહીંયા આપણે માહિતીને ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે, એટલે વૃદ્ધ પહેલાં આવશે, એનો પ્રશ્ન ક્રમાંક છે 1. પછી કયો આવશે? પછી યુવાન હોય, પછી આવશે ઉતરતા ક્રમમાં એટલે યુવાન. યુવાન કેટલામું થયું?
તો કે ચોથું. પછી કઈ પદ્ધતિ આવશે? એટલે પછી કોનો વારો આવશે? યુવાન પછી આવશે કુમાર. કુમાર એટલે કે 3 નંબર. અને પછી 4 નંબરમાં કોણ આવશે? તો કે બાળક. બાળક તો કે 2 નંબર. અને પછી 5 નંબરમાં આવશે શિશુ. શિશુ તો કે 5 નંબર. આ રીતે ક્રમ બનશે 1 4 3 2 5. ઓકે, તો જોઈએ 1 4 3 2 5. ઓકે મિત્રો, આ પહેલો જ ક્રમ છે આપણો સાચો છે. 1 4 3. ઓકે, તો આ ક્રમ આપણો સાચો છે. તો આન્સર છે આવી રીતે તમારે સિલેક્ટ કરી નાખવાનો મિત્રો. હવે આપણે જોઈએ ઉત્તરતા ક્રમ એટલે સમજાઈ ગયું. પદ્ધતિ હોય તો છેલ્લેથી લેવાનું, અને નાની મોટી વાત હોય તો ક્યાં લેવાનું? તો કે નાની બાબત હોય એને છેલ્લે રાખવાની, અને મોટી બાબત છે એને પહેલાં રાખવાની. વૃદ્ધની ઉંમર મોટી હોય એટલે આપણે એને પહેલાં રાખી. અને પદ્ધતિમાં પણ તમે જો તો વૃદ્ધ છે એ ક્યારે આવે? લાસ્ટમાં આવે. જ્યારે બાળકનો જન્મ થાય એ ક્યારે આવે? પહેલાં આવે. એટલે શિશુ પહેલાં આવે. એ રીતે પણ તમે સમજી શકો. હવે અહીંયા જો નાની મોટી બાબતની વાત થઈ, ક્વિન્ટલ, ગ્રામ, ટન, કિલોગ્રામ અને મિલીગ્રામ. જો મિત્રો નાની મોટી બાબતની વાત થઈ. હવે ઉત્તરતો ક્રમ છે એટલે શું આવશે મિત્રો? યાદ રાખી લેજો. ઉત્તરતો ક્રમ છે એટલે મોટી બાબત પહેલાં આવશે. તો આમાં જોઈએ સૌથી મોટી વસ્તુ કોણ હોય? તો કે સૌથી મોટી વસ્તુ ટન હોય. ટન એટલે કેટલું થાય મિત્રો? ટન એટલે 1000 કિલો. એટલે કે સૌથી પહેલાં આવશે ટન. ટન એટલે 1000 કિલો થાય. એટલે કે 3 નંબર પહેલાં આવશે. પછી કોણ આવશે? ક્વિન્ટલ. ક્વિન્ટલ એટલે કેટલા થાય મિત્રો? ક્વિન્ટલ એટલે થશે 100 કિલોગ્રામ. એટલે કે પછી આવશે ક્વિન્ટલ. ક્વિન્ટલ એનો પ્રશ્ન ક્રમ છે પહેલો. ઓકે, પછી કોણ આવશે? તો પછી આવશે કિલોગ્રામ. ઓકે, કિલોગ્રામ એટલે કે એ પછીનો ક્રમ આવશે. એનો પ્રશ્ન ક્રમ કેટલામાં છે? ચોથો. પછી કોણ આવશે? તો કે 4 નંબરમાં આવશે ગ્રામ. ગ્રામ એટલે કેટલા થશે? તો કે એનો પ્રશ્ન ક્રમ છે ગ્રામનો બીજો. અને પછી આવશે 5મો ક્રમ મિલીગ્રામ. એનો પ્રશ્ન ક્રમ છે 5મો. જો મિત્રો ટન એટલે કેટલું તમને ખબર જ છે? ટન એટલે 1000 કિલોગ્રામ. પછી એનાથી સૌથી મોટી બાબત થઈ ટન. આ પ્રશ્નમાં સૌથી મોટી બાબત કઈ છે? ટન. પછી કયો ઘટના આવશે? તો કે પછી આવશે ક્વિન્ટલ. ક્વિન્ટલ એટલે કે 100 કિલોગ્રામ. પછી કિલોગ્રામ એટલે કે 1000 ગ્રામ. ઓકે, અને એવી રીતે ગ્રામ. આવી રીતે આપણે જોવાનું છે. ઓકે મિત્રો, તો સૌથી મોટી બાબત પહેલાં લીધી છે. તો ઉત્તરતો ક્રમ હોય તો મોટી બાબત પહેલાં એટલે કે 3 1 4 આવી રીતે ક્રમ આવશે. 3 1 4 2 5. ઓકે, અહીંયા છે 3 1 4 2 5. 3 1 4 3 1 4 2 અને 5. 3 1 4 2 અને 5. ઓકે મિત્રો, તો હવે આપણે આગળનો છે ક્રમ એ જોઈએ. ઓકે મિત્રો, તો ઓપ્શન આવશે સી. હવે જોઈએ પછીનો પ્રશ્ન 63મો પ્રશ્ન. જો મિત્રો આ બોર્ડમાં પૂછાયેલું 61 થી લઈને 65 સુધી આ 5 માર્કના પ્રશ્ન પૂછાયેલા, અને એની જ ઉપર ચડતા ક્રમની વાત થઈ, એટલે 10 માર્કનું આ ચેપ્ટરમાંથી પૂછાયેલું મિત્રો. હવે કેવી રીતે છે? તો કે આપણે જોઈએ પુત્ર, દાદા, પિતા, પોત્ર અને પરદાદા. જો મિત્રો અહીંયા પણ શું થાય છે? નાના મોટાની વાત થાય છે. તો આપણાથી સૌથી મોટા કોણ આવે? આપણા દાદાથી પણ મોટા કોણ આવે? તો કે પરદાદા. તો અહીંયા લખીએ તો કે પરદાદા. ખાલી આપણે ગોઠવીએ. ઓકે, પરદાદા. પછી કોણ આવશે? પરદાદાનો ક્રમ કેટલામાં છે? તો કે 5મો ઓપ્શન છે. ઓકે, પરદાદા પછી કોણ આવશે? તો કે દાદા. દાદાનો ક્રમ કેટલામાં છે પ્રશ્નમાં? તો કે દાદાનો ક્રમ છે બીજો. પછી દાદા પછી કોણ આવે? દાદા પછી કોણ આવશે? તો કે દાદા પછી પિતા આવશે. ઓકે, પિતાનો ક્રમ છે ત્રીજો. પિતા પછી કોણ આવે? પિતા પછી પુત્ર આવે. ઓકે, પુત્રનો ક્રમ કેટલામાં છે? તો કે પુત્રનો ક્રમ પહેલો છે. અને પછી કોણ આવશે? તો કે પૌત્ર આવે. પૌત્ર એટલે કે એ સૌથી છેલ્લે પૌત્ર આવશે. એટલે કે 4 પ્રશ્ન. જો મિત્રો અહીંયા મોટું બાબત છે પહેલાં રાખવાની, એટલું ખાલી યાદ રાખો તો પણ તમે સમજાઈ જશે. પરદાદા મોટા હોય, પછી દાદા આવે, પછી પિતા આવે, પછી પુત્ર આવે, પછી પૌત્ર આવે. સમજાઈ ગયું? ઓકે, તો આવી રીતે શું થયું? આ ઘટનાક્રમ થયું કે મોટી બાબત છે પહેલાં રાખી છે. તો અને પ્રશ્નક્રમ અહીંયા મેં લખેલો જ છે 5 2 3 1 4. આ જવાબ આવશે 5 2 3 1 4. અહીંયા જોઈએ ક્યાંય છે? તો કે અહીંયા નથી. 5 2 4 અહીંયા 4 છે, આ પણ નથી. ઓકે, આ પણ નથી. અહીંયા 5 છે જ નહીં. તો 5 2 3 1 4. જો મિત્રો આ ઘટનાક્રમ છે એ પ્રમાણે અહીંયા આપેલું છે. એટલે ઓપ્શન ડી છે આપણો સાચો છે. તો એવી રીતે તમારે કરવાનું છે કે ભાઈ મોટી બાબત છે પહેલાં આવશે એટલું યાદ રાખવાનું છે. મોટી બાબત અથવા તો સૌથી છેલ્લી પદ્ધતિ પહેલાં આવશે. આ બે વસ્તુ યાદ રાખો એટલે તમને સમજાઈ હશે. ઓકે, તો ચાલો હવે જોઈએ ગામ, દેશ, તાલુકો, રાજ્ય અને જિલ્લો. જો મિત્રો જે લોકોએ મારા વિડીયો જોયેલા હશે એને પહેલી જ વારમાં સમજાઈ ગયું હશે કે આમાં શું કહેવા માંગે છે. ઓકે મિત્રો, જોઈએ કેવી રીતે છે. તો આમાં સૌથી નાની બાબત આપણે અહીંયા ડાયરેક્ટ બોર્ડ ઉપર કરીએ. ચાલો પ્રશ્ન કેટલી વાર લાગે આપણે જોઈએ. તો સૌથી નાની બાબત કઈ છે એ આપણે લેવાની નથી, એ છેલ્લે લેવાની છે. સૌથી મોટી બાબત કઈ છે? ઉત્તરતો ક્રમ છે એટલે કયો છે સૌથી મોટી બાબત? તો સૌથી પહેલાં શું આવે? દેશ આવે. ઓકે, ચાલો 1 નંબર આપ્યો. પછી કયો આવે? દેશ પછી શું આવે? તો કે રાજ્ય આવે. હાલો 2 નંબર. રાજ્ય પછી શું આવે? રાજ્ય પછી આવશે જિલ્લો. હાલો 3 નંબર. જિલ્લા પછી શું આવશે? તાલુકો. હાલો 4 નંબર. પછી ગામ આવે. હાલો 5 નંબર. ચાલો મિત્રો 2 પછી આવશે 4. 2 4 ક્યાંય છે? હાલો નથી.
2 4 અહીંયા છે, 2 4 પછી કયો આવશે 5, 2 4 5 પણ છે, ચાલો ઓકે અહીંયા એ પણ છે, પછી ચોથો નંબર 3 પણ છે અને 1 પણ છે. જો મિત્રો ડાયરેક્ટ આવશે સોલ્યુશન થઈ ગયું, ઓપ્શન બી છે સાચું છે. સમજાઈ ગયું? તો આવી રીતે પણ તમે ડાયરેક્ટલી જવાબ આપી શકો, ખાલી 10 સેકન્ડની વાર લાગે છે મિત્રો. ડાયરેક્ટ તમે ઉપર લખી શકો જો તમે આ પ્રોસેસ સમજેલી હશે તો. જો તમે પહેલાં ગામ લો તો તમારો પ્રશ્ન ખોટો પડે અને તમે ખોટો આન્સર ટીક કરીને આવો. પણ પહેલાં શું લેવાનું છે? પહેલાં દેશ લેવાનું છે. દેશ મોટો હોય પછી એનાથી નાનું રાજ્ય, પછી એનાથી નાનો જિલ્લો અને પછી એનાથી નાનું તાલુકો અને પછી એનાથી નાનું ગામ. ઓકે, આ ક્રમ લેવાનો છે. ચડતા ક્રમમાં હોય તો ક્રમ આખો ઉલટો આવશે, પણ અહીંયા આપણે ઉતરતા ક્રમમાં છે. પછી ચાલો જોઈએ, આ પણ મિત્રો બોર્ડ પર જ કરીશ કેમ કે તમને આરામથી સમજાય હશે. જો 1000, લાખ, કરોડ, 10 લાખ અને 10,000. જો મિત્રો આમાં સૌથી મોટી બાબત કઈ છે? સૌથી વધારે કયા પૈસા હોય? તો જોઈએ 1000 હોય ના હોય, લાખ હોય તો કે ના, કરોડ હોય તો કે હા કરોડ હોય છે. અહીંયા કરોડથી મોટી કોઈ બાબત છે જ નહીં. કરોડને 1 નંબર આપો. ચાલો, કરોડ પછી શું આવે? તો કરોડ પછી કઈ બાબત આવે? તો કરોડ પછી આવશે 10 લાખ. ઓકે, એને 2 નંબર લખો. ચાલો, પછી શું આવશે? લાખ. લાખને લખો 3 નંબર. ઓકે, લાખ પછી શું આવશે? તો કે 10,000, એટલે એને લખો 4 નંબર. અને સૌથી નાની બાબત કઈ છે? તો કે 5000. જો કયા રૂપિયા વધારે હોય? તો કરોડ વધારે હોય. કરોડ પછી શું આવે? 10 લાખ આવે. 10 લાખ પછી શું આવે? તો કે લાખ આવે. અને લાખ પછી શું આવે? 10,000 આવે અને પછી 1000 આવે. મિત્રો સમજાઈ ગયું? ડાયરેક્ટ બોર્ડ ઉપર કરાવું છું જેથી કરી અને તમને પ્રોસેસ સમજાઈ જાય. મોટી બાબત પહેલા કરોડ. ઓકે, તો 3 ઓપ્શન 3 છે એ આમાં પહેલા હોવું જોઈએ. ઓપ્શન 3 પહેલા છે, અહીંયા પણ નથી. જો અહીંયા છે, આન્સર એમાં છે. અહીંયા તો 3 છે જ નહીં. અહીંયા પણ 3 છે, અહીંયા પણ 3 છે. ચાલો આપણે જોઈએ 3 પછી કયો આવશે? તો કે 3 પછી 4 આવશે. 4 ઓકે, અહીંયા પણ ચાલો 4 પછી કયો આવશે? 4 પછી જોઈએ આપણે 4 પછી આપણે આ બીજી ઘટના છે. હવે ત્રીજી ઘટના કઈ છે? 2 પણ ચાલો 1 પછી 1 છે, 1 આવે નહીં એટલે કે આ ઓપ્શન પણ ખોટું છે. ઓકે, 3 4 2, 3 4 2, 5 1. જો મિત્રો 3 4, ઓકે, તો 3 4 અને પછી 2 પછી અહીંયા 5. આ ઘટના ચોથી આવે ને એટલે અહીંયા 5 અને પછી 1, છેલ્લી ઘટના 1. સમજાઈ ગયું? આ છેલ્લી ઘટના જોઈ લીધી અને પહેલી ઘટના જોઈ લીધી. પહેલી ઘટના કઈ છે મિત્રો? તો કે પહેલી ઘટના છે કરોડ છે, તો હાલો 3 નંબર આવી ગયા. 3 નંબર. છેલ્લી ઘટના કઈ છે? તો કે 1000, એટલે કે આવી રીતે માહિતી બને, એટલે કે આનો જવાબ છે ઓપ્શન જી છે ડાયરેક્ટ. ઓકે, આવી રીતે ડાયરેક્ટ પણ કરી શકો. મેં અહીંયા કોઈ ક્રમ આપ્યો નથી કેમ કે ઉતરતા ક્રમની માહિતી છે એટલે સૌથી મોટી વસ્તુ પહેલાં લખવાની, એટલે કરોડ પહેલાં લખ્યા છે. કરોડ પછી 10 લાખ આવે, એનાથી નાની બાબત લાખ થાય, એનાથી નાની બાબત 10,000 થાય અને પછી 1000 થાય. 8મા ધોરણના બાળકોને આ વસ્તુ ખબર હશે, આપણે શીખેલા હશે, પણ આ તો ઝડપથી સોલ્યુશન થાય એના માટે થઈ અને મેં તમને કોઈ પણ ક્રમ અથવા કોઈ પણ સમજાવ્યા વગર ડાયરેક્ટ બોર્ડ ઉપર માહિતી ગણાવી છે. ઓકે, તો આવી રીતે સ્પીડમાં માહિતી ગણતા રહો અને તાર્કિક શબ્દની ગોઠવણી છે, બહુ ચેપ્ટર મહત્વનું છે. દર વખતે 10 થી 5 માર્કનું પૂછાય છે, તો એની પ્રેક્ટિસ કરતા રહો. અમારા વિડીયોને જોતા રહો અને તમારા જેવા મિત્રોને લાઇક કરો અને શેર કરો. ઓકે મિત્રો, તો બાય બાય.